વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના અગાઉના વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળના વાક્યો આપણે જોયા હતા, જેમાં નકાર વાક્યો પણ જોયા અને પ્રશ્નાર્થ વાક્યો પણ જોયા હતા. તો આજે આપણે એનાથી આગળ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી ના વાક્યો જોશું. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે ટૂંકમાં આનો મતલબ થાય સિમ્પલ એટલે સાદા, મોડલ એટલે સહાયકારક અને ઓક્ઝિલરીઝ એટલે ટૂંકમાં ક્રિયાપદો. તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે ટૂંકમાં એનું ગુજરાતી એવું થાય કે સાદા સહાયકારક ક્રિયાપદો. તો સાદા સહાયકારક ક્રિયાપદોમાં આપણે સૌથી પહેલા જોઈએ તો એમાં કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, વિલ, શેલ આવા બધા ક્રિયાપદોનો સમાવેશ થાય. આ બધા ક્રિયાપદો રહ્યા, વિલ, શેલ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, કેન, કુડ, આ બધા સાદા સહાયકારક ક્રિયાપદો છે. આને યાદ રાખવા માટે સાવ સહેલું છે. આપણે આમ જોઈએ તો કેનનું ભૂતકાળ થાય કુડ, પછી મેનું ભૂતકાળ થાય માઇટ, પછી વિલનું ભૂતકાળ થાય વુડ, શેલનું ભૂતકાળ થાય શુડ અને છેલ્લે મસ્ટ. એટલે આમ જોઈએ તો આપણી પાસે મુખ્ય 5 શબ્દો છે: કેન, મે, વિલ, શેલ અને મસ્ટ. આટલા શબ્દો છે: કેન, મે, વિલ, શેલ અને મસ્ટ. બાકીના શબ્દો રહ્યા એના તો ભૂતકાળ છે. દાખલા તરીકે કેનનું ભૂતકાળ કુડ થઈ જાય, મેનું માઇટ થઈ જાય, વિલનું ભૂતકાળ વુડ થઈ જાય, શેલનું ભૂતકાળ શુડ થઈ જાય. એટલે 4 શબ્દો થયા, બાકી એના ભૂતકાળ છે અને છેલ્લે એક મસ્ટ. તો આટલા 9 શબ્દો રહ્યા એ આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝના શબ્દો કહેવાય, એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો છે. તો આપણે આ સાદા સહાયકારક ક્રિયાપદોની તમને ઓળખ આપી કે આટલા 9 શબ્દો સાદા સહાયકારક ક્રિયાપદો છે. હવે આપણે વાક્યમાં જોઈએ તો કોઈ પણ વાક્યમાં શરૂઆતમાં હંમેશની જેમ બધા વાક્યોની જેમ સૌથી પહેલા ક્રિયાપદ આપેલું હોય, એના પછી આપણને સાદા સહાયકારક ક્રિયાપદ હશે, એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું ક્રિયાપદ હશે અને એની પાછળ મૂળરૂપ હશે. ટૂંકમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ અને મૂળરૂપ આ બંને ભેગા થઈ આપણે આવા સાદા સહાયકારક ક્રિયાપદોવાળા વાક્ય બને. એટલે કે ટૂંકમાં બધા વાક્યમાં સાદા સહાયકારક ક્રિયાપદ પહેલા હોય અને એની પાછળ મૂળરૂપ હોય. તો આ બંને ભેગા થઈ એક ક્રિયાપદ બનશે. આપણે બધા વાક્યોમાં જોઈએ તો એવું જ છે. બીજા વાક્યમાં નજર કરીએ તો અહીંયા જો મસ્ટ છે અને એની પાછળ મૂળરૂપ તરીકે ઓબે છે. ત્રીજા વાક્યમાં જોઈએ તો અહીંયા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું શુડ છે અને એની પાછળ મૂળરૂપ તરીકે રિસ્પેક્ટ છે. ચોથા વાક્યમાં જોઈએ તો અહીંયા વુડ આપેલું છે અને એની પાછળ મૂળરૂપ તરીકે સિલેક્ટ છે. પાંચમા વાક્યમાં જોઈએ તો અહીંયા મે આપેલું છે, એની પાછળ મૂળરૂપ તરીકે ગેટ છે. એટલે કે ટૂંકમાં બધા જ વાક્યોમાં કરતા પછી તરત સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું ક્રિયાપદ હોય. બધા વાક્યોમાં આપણે જોઈએ તો ખબર પડે અને એની પાછળ તરત બધામાં ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય. તો આવી રીતે આ બંને ક્રિયાપદો ભેગા થઈ એક ક્રિયાપદ બને. બધા વાક્યોમાં શરૂઆતમાં તો આપણે જોયું એમ કરતા જ હશે. પહેલા બધા વાક્યોમાં કરતા, પછી આવું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું ક્રિયાપદ અને એની પાછળ બધા વાક્યોમાં આપણને કર્મ આપેલું હોય. આપણે અત્યાર સુધી જોયા એવી રીતે બધા વાક્યોની જેમ. તો હવે આપણે આના જવાબ કઈ રીતે બને એ જોઈએ. આપણી પાસે આ વાક્યોના જવાબ બનાવવા માટે સૂત્ર છે, આપણે અગાઉ જોયું એ સૂત્ર છે. તો એ ફરીથી હું આપણે જણાવી દઉં કે જવાબ બનાવવા માટે આપણે સૌથી પહેલા કર્મ લખવું પડે, પછી આપણે સહાયકારક ક્રિયાપદ લખતા હતા, એના પછી ભૂતકૃદંત લખતા હતા, એના પછી અન્ય શબ્દો લખતા હતા, એના પછી બાય લખતા હતા અને પછી છેલ્લે કરતા લખતા હતા. તો આ સૂત્ર તો આપણી પાસે છે જ, આપણે અગાઉના વિડીયોમાં પણ આ જોયું જ છે. તો આ સૂત્ર કોમન જ છે બધા પ્રકારના વાક્યો માટે. તો આ સૂત્ર પ્રમાણે હવે આપણે જોઈએ. તો અહીંયા પહેલા વાક્યમાં આપણું સુનિલ કરતા છે, કેન પ્લે ક્રિયાપદ છે અને અહીંયા આપણું કર્મ છે વાયોલિન.
તો સૌથી પહેલા આપણે કર્મ મૂકીએ વાયોલિન, એના પછી સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવાનું થશે. તો અહીંયા સરળ છે, આ પ્રકારના સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ મૂકવું સરળ છે. કારણ કે અગાઉ આપણે જોયું, જો સાદો વર્તમાનકાળ હોય તો એમાં આપણે એમિઝારમાંથી નક્કી કરવું પડે. સાદો ભૂતકાળ હોય તો એમાં આપણે જોયું હતું કે વોસ કે વેરમાંથી નક્કી કરવું પડે. પણ અહીંયા સરળ છે, અહીંયા આપણે એવું કશું નક્કી કરવાની જરૂર નથી. અહીંયા આપણને જે મોડલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપેલું છે એનું એ જ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે આવી જશે. એટલે અહીંયા એ બાબત સરળ રહેશે, સહાયકારક ક્રિયાપદ મૂકવું. પછી આપણે આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું ક્રિયાપદ સહાયકારક તરીકે મૂકી દીધું. પછી એના પછી એક આ ખાસ યાદ રાખજો કે અહીંયા ફરજિયાત આપણે બી મૂકવું પડે. અત્યાર સુધી સાદા વર્તમાનકાળમાં કે સાદા ભૂતકાળમાં આવતું નહોતું, પણ અહીંયા આપણે ફરજિયાત મૂકવું પડશે. એટલે કે મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ સહાયકારક તરીકે મૂકી પછી બી આપણે ફરજિયાત લખી દેવાનું. એ લખી નાખી પછી આપણે આપણા સૂત્ર પ્રમાણે ચાલશું ભૂતકૃદંત. તો આપણને જે આ મૂળ રૂપ આપેલું છે અહીંયા મોડેલ ઓક્ઝિલરીની પાછળ એનું આપણે ભૂતકૃદંત કરશું. એટલે પ્લેનું ભૂતકૃદંત થશે પ્લેયડ. ચાલો, ભૂતકૃદંત પછી અન્ય શબ્દો, પણ અહીંયા આપણે જોઈએ તો આપણને કર્મ પછી કાંઈ આપેલું નથી, એટલે કે અન્ય શબ્દ આપણી પાસે છે નહીં, તો આપણે નહીં મૂકી. એના પછી આપણે સૂત્ર પ્રમાણે બાય લખશું અને પછી કર્તા. તો કર્તામાં સુનિલ આપેલું છે તો આપણે અહીંયા લખી નાખશું નામ સુનિલ. તો આ પ્રમાણે આપણે આ પહેલા વાક્યનો જવાબ બનાવ્યો સૂત્ર પ્રમાણે. અત્યાર સુધીના અગાઉ આપણે જે વાક્યો બનાવ્યા એ જ પ્રમાણે છે. ખાલી અહીંયા એટલું યાદ રાખજો કે સહાયકારક તરીકે જે તમને મોડલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપેલું હોય એનું એ સહાયકારકમાં આપણે મૂકી દેવાનું છે અને એના પછી તરત બી લખવાનું છે. ચાલો હવે આપણે બીજું વાક્ય જોઈએ. તો અહીંયા બીજા વાક્યમાં આપણું વી કરતા મસ્ટ ઓબે ક્રિયાપદ છે અને એના પછી ટ્રાફિક રૂલ્સ આપણું કર્મ છે. તો આપણે સૌથી પહેલા કર્મ લખીએ સૂત્ર પ્રમાણે ટ્રાફિક રૂલ્સ. ચાલો, કર્મ લખી નાખ્યું પછી સહાયકારક ક્રિયાપદમાં આપણે મસ્ટ લખશું. જે આપણને આપેલું જ છે તો એ મોડલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપણે મસ્ટ લખશું. એના પછી મોડેલ ઓક્ઝિલરી લખ્યા પછી આપણે બી ફરજિયાત લખવાનું જ છે. એના પછી ભૂતકૃદંત લખશું. તો અહીંયા જે મૂળ રૂપ આપેલું છે એનું આપણે ભૂતકૃદ કરશું, એટલે ઓબેનું થશે ઓબેડ. ભૂતકૃદંત લખ્યા પછી આપણે અન્ય શબ્દો લખશું. તો અહીંયા આપણે નજર કરીએ તો અહીંયા કર્મ પછી અહીંયા પણ કોઈ શબ્દો છે નહીં, એટલે અન્ય શબ્દો નથી આપેલા. તો આપણે બાય લખશું અને એના પછી કર્તા. તો અહીંયા આપણને કર્તામાં વી આપેલું છે. હવે સર્વનામ છે એટલે અગાઉ આપણે જોયું એ પ્રમાણે તમને ખબર પડી જ જશે કે આ વીને આપણે પાછળ મૂકીએ તો એનું કર્મનું રૂપ મૂકવું પડે, એટલે કે ટૂંકમાં અસ કરવું પડે. ચાલો હવે ત્રીજું વાક્ય જોઈએ. તો ત્રીજા વાક્યમાં અહીંયા આપણું કર્મ છે ધ સ્ટુડન્ટ્સ કરતા શુડ રિસ્પેક્ટ ક્રિયાપદ છે અને એની પાછળ ધેર પેરેન્ટ્સ રહ્યું એ આપણું કર્મ છે. તો સૌથી પહેલા આપણે લખશું ધેર પેરેન્ટ્સ. કર્મ લખી નાખ્યા પછી સહાયકારક ક્રિયાપદ તરીકે આપણને આપેલું જ છે શુડ, આ મોડેલ ઓક્ઝિલરીનું, એ આપણે સહાયકારકમાં લઈ લઈશું શુડ. એના પછી આપણે બી ફરજિયાત લખવાનું છે. મોડેલ ઓક્ઝિલરીનું સહાયકારક લખ્યા પછી બધામાં આપણે ફરજિયાત લખવાનું જ છે બી. એના પછી આપણે સૂત્ર પ્રમાણે ભૂતકૃદંત, એટલે કે આ રિસ્પેક્ટનું આપણે રિસ્પેક્ટેડ કરશું. રિસ્પેક્ટનું ભૂતકૃદંત થાય રિસ્પેક્ટેડ. ચાલો, ભૂતકૃદંત લખ્યા પછી અન્ય શબ્દો. તો અહીંયા આપણે નજર કરીએ તો અહીંયા પણ અન્ય શબ્દો આપેલા છે નહીં. કર્મ પછી કશું છે નહીં એટલે અન્ય શબ્દો આપણે લખશું નહીં. એના પછી બાય અને બાય પછી કર્તા. તો કર્તામાં અહીંયા આપણને આગળ ધ સ્ટુડન્ટ્સ આપણને કર્તા તરીકે આપેલું જ છે. તો આપણે લખી નાખશું ધ સ્ટુડન્ટ્સ. તો આ પ્રમાણે આ વાક્યનો જવાબ થયો. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. તો ચોથા વાક્યમાં
સૌથી પહેલા કર્મ, તો અહીંયા ટીના કર્તા છે, આ વુડ સિલેક્ટ આપણું ક્રિયાપદ છે, અને એના પછી ધીસ ટી શર્ટ રહ્યું એ આપણું કર્મ છે. તો આપણે લખશું ધીસ ટી શર્ટ. સૌથી પહેલા આપણે કર્મમાં લખીએ ધીસ ટી શર્ટ. કર્મ લખ્યા પછી હવે સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક માટે અહીંયા આપણને મોડેલ ઓક્ઝિલરીનું છે વુડ, તો આ વુડ આપણે મૂકી દઈશું સહાયકારક ક્રિયાપદ તરીકે, અને એના પછી તરત આપણે બી લખી નાખશું. બી લખી નાખ્યું પછી આપણે હવે ભૂતકુદન લખશું. તો ભૂતકુદન માટે અહીંયા મુખ્ય ક્રિયાપદ આપણને આપેલું જ છે. આ મુખ્ય ક્રિયાપદનું આપણે ભૂતકુદન કરશું. સિલેક્ટનું થશે સિલેક્ટેડ. ચાલો ભૂતકુદન પછી અન્ય શબ્દો. તો અન્ય શબ્દો માટે નજર કરીએ તો અહીંયા પણ અન્ય શબ્દો આપેલા નથી. કર્મ પછી છે નહીં એટલે આપણે મૂકશું નહીં. તો એના પછી સીધું આપણે લખશું બાય, અને બાય પછી કર્તા. તો કર્તામાં અહીંયા આપણને આગળ ટીના આપેલું જ છે, તો આપણે અહીંયા પાછળ લખી નાખીએ ટીના. હવે એના પછી પાંચમું વાક્ય. તો પાંચમા વાક્યમાં જોઈએ તો આ ધ્યેય પેલું કર્તા છે, મે ગેટ ક્રિયાપદ છે, અને આ સમ બેનિફિટ્સ રહ્યું એ આપણું કર્મ છે. તો આપણે લખશું સમ બેનિફિટ્સ. કર્મમાં સમ બેનિફિટ્સ આ આપણું કર્મ છે. કર્મ લખી નાખ્યા પછી આપણે સહાયકારક લખશું. તો સહાયકારક તરીકે આપણને અહીંયા મોડેલ ઓક્ઝિલરીનું મે આપેલું જ છે, તો આપણે લખશું મે. સહાયકારક ક્રિયાપદ તરીકે આપણને મે આપેલું હતું, આપણે લખી દીધું. એના પછી તરત આપણે બી લખવાનું જ છે. બી લખ્યા પછી હવે આપણે ભૂતકુદન લખશું. તો ભૂતકુદન માટે અહીંયા મુખ્ય ક્રિયાપદ આપેલું છે મોડેલ ઓક્ઝિલરીની પાછળ, તો આ ગેટનું આપણે કરશું ગોટ. ગેટનું ભૂતકુદન થશે ગોટ. પછી અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં નજર કરીએ તો અહીંયા આપણને કર્મ પછી અન્ય શબ્દો છે નહીં, તો નહીં લખી. એના પછી બાય લખશું, અને પછી કર્તા. તો કર્તામાં આપણને આગળ ધ્યેય આપેલું છે. હવે આ સર્વનામ છે એટલે સર્વનામ પાછળ જશે તો આ ધ્યેયનું આપણે કર્મનું સ્વરૂપ લખવું પડશે, એટલે ધ્યેયનું થશે ધેમ. તો આ પ્રકારે આપણે આ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યો જોયા. આ વાક્યો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની જેમ જ બને છે. સૂત્ર બધા માટે આ કોમન જ છે, બધા એક જ સૂત્રથી બનશે. પણ અહીંયા ખાસ આપણે એટલું યાદ રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા આપણને જે મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપેલું હોય એ જ આપણે લખવાનું થશે. આપણને વાક્યમાં જે મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપેલું હોય એ જ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે લખવાનું. મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ સહાયકારકમાં આપણે લખી દીધું પછી તરત જ આપણે બધામાં તમે નજર કરશો તો ખબર પડશે તરત જ આપણે બી લખવું પડે ફરજિયાત. તો આટલું ખાસ ધ્યાન રાખવું, જે મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ આપેલું છે એ સહાયકારકમાં લખી દેવાનું, અને એના પછી તરત આપણે બી લખી નાખવાનું. અહીંયા આપણે એમિઝાર કે વોઝવેર એવું કશું લખવાની જરૂર પડતી નથી. જે ક્રિયાપદ આપેલું હોય એ સહાયકારકમાં આવશે. એમિઝાર કે વોઝવેરનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો નથી. તો આટલું ખાસ ધ્યાન રાખજો. તો આ જે વાક્યો હતા આ સાદા વાક્યો હતા મોડેલ ઓક્ઝિલરીના જે આપણે જોયા. હવે આ જ વાક્યોને આપણે નકાર વાક્યોમાં જોઈએ. તો હવે આપણે નકાર વાક્યો જોઈએ, એટલે કે ટૂંકમાં નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે એનો મતલબ થાય નકાર વાક્યો. નકાર વાક્યો. તો એક્ઝામ્પલ તરીકે આપણે વાક્ય જોઈએ. He cannot
get good marks in exam. In the exam. દાખલા તરીકે આવું વાક્ય છે, he cannot get good marks in the exam. તો આ વાક્યમાં આપણે નજર કરીએ તો જો કેન આ મોડેલ ઓક્ઝિલરીનું સહાયકારક ક્રિયાપદ છે અને એના પછી નોટ આવી ગયું, એટલે કે અહીંયા નોટ આપેલું હોવાથી આ વાક્ય નકાર વાક્ય કહેવાય. ટૂંકમાં જે વાક્યમાં નોટ આવતું હોય એ નકાર વાક્ય બની જાય. અને આ મોડેલ ઓક્ઝિલરીના બધા જ વાક્યોમાં નોટ રહ્યું એ આવા સહાયકારક ક્રિયાપદ પછી તરત આવી જશે. આપણી પાસે સહાયકારક ક્રિયાપદો આપણે જોયા જ છે, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, વિલ, શેલ. આ બધા જ મોડેલ ઓક્ઝિલરીના સહાયકારક ક્રિયાપદો છે. અને આ બધા પછી જો નોટ આપેલું હોય તો આ નકાર વાક્ય બની જાય. તો આવા વાક્યો એ આપણે મોડેલ ઓક્ઝિલરીના નકાર વાક્યો કહેવાય. તો હવે આપણે આ વાક્યનો જવાબ બનાવશું. જોઈએ આપણે તો સૌથી પહેલા નજર કરીએ તો હી કરતા છે, પછી આ કેન સહાયકારક ક્રિયાપદ છે, આ નકાર હોવાના લીધે નોટ આપેલું છે અને પાછળ ગેટ ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે કે ટૂંકમાં કેન નોટ ગેટ આ આપણું આખું ક્રિયાપદ થશે. આ આપણું ક્રિયાપદ થશે કેન નોટ ગેટ. એના પછી ગુડ માર્ક્સ એટલે કે સારા માર્ક્સ. આ સારા માર્ક્સ રહ્યું એ આપણું કર્મ છે. અને કર્મ પછી જે અહીંયા આપણને ઇન ધ એક્ઝામ આપેલું છે, આ ઇન ધ એક્ઝામ વધારાના શબ્દો છે. કર્મ પછી જે શબ્દો આવે એ બધા વધારાના શબ્દો અથવા તો અન્ય શબ્દો કહેવાય. તો હવે આપણે આને સૂત્ર પ્રમાણે ગોઠવીએ. તો સૌથી પહેલા આપણે સૂત્ર પ્રમાણે કર્મ લખશું. તો અહીંયા આપણું કર્મ છે ગુડ માર્ક્સ. તો સૌથી પહેલા આપણે લખશું ગુડ માર્ક્સ. ચાલો કર્મ લખી દીધું ગુડ માર્ક્સ. એના પછી આપણે સહાયકારક લખશું. તો સહાયકારક તરીકે અહીંયા આપણને કેન આપેલું જ છે, તો આપણે કેન લખી નાખશું. મોડેલ ઓક્ઝિલરીનું સહાયકારક આપેલું જ છે, તો એ કેન આપણે લખી નાખ્યું સહાયકારકમાં. પછી નકાર વાક્ય છે એટલે તરત આપણે નોટ લખી નાખવાનું. મોડેલ ઓક્ઝિલરીનું ક્રિયાપદ સહાયકારકનું ક્રિયાપદ લખો, પછી નકાર વાક્યમાં તરત આપણે નોટ લખી દેવાનું. અને નોટ લખ્યા પછી જે આપણે ફરજિયાત બી લખતા હતા એ પછી લખવાનું. સાદા વાક્યોમાં આપણે જોતા હતા કે મોડેલ ઓક્ઝિલરીનું સહાયકારક વાક્યમાં જે આપેલું છે લખ્યા પછી તરત આપણે બી લખતા હતા સાદા વાક્યોમાં. પણ આ નકાર છે એટલે મોડેલ ઓક્ઝિલરીનું સહાયકારક લખ્યા પછી આપણે નોટ લખવાનું અને પછી બી લખવાનું. આટલું ધ્યાન રાખજો. ચાલો આટલું લખી નાખ્યું. પછી હવે આપણે ભૂતકુદન લખશું. તો ભૂતકુદન કરવા માટે અહીંયા તમને ગેટ ક્રિયાપદ આપેલું છે, તો ગેટનું આપણે ભૂતકુદન કરશું ગોટ. ચાલો ભૂતકુદન લખી દીધું. હવે અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં અહીંયા આપણને આપેલું છે ઇન ધ એક્ઝામ એટલે કે ટૂંકમાં પરીક્ષામાં. તો આપણે વધારાના શબ્દો લખી નાખશું ઇન ધ એક્ઝામ. આ આપણે અન્ય શબ્દો અહીંયા આપેલા હતા એ અન્ય શબ્દોમાં આપણે લખી દીધું ઇન ધ એક્ઝામ. અન્ય શબ્દો લખ્યા પછી હવે આપણે સૂત્ર પ્રમાણે લખશું બાય. અને બાય લખ્યા પછી આપણે કર્તા લખશું. તો કર્તામાં અહીંયા આપણને હી આપેલું છે. આ સર્વનામ છે. સર્વનામ છે એટલે આપણે આ કર્તાને જ્યારે પાછળ લખશું તો આનું કર્મનું રૂપ લખવું પડે. એટલે કે હીનું કર્મનું રૂપ હિમ થઈ જાય. હીનું હિમ. તો આ રીતે આપણે જવાબ બની ગયો આ વાક્યનો કે ગુડ માર્ક્સ કેન નોટ બી ગોટ ઇન ધ એક્ઝામ બાય હિમ. તો આ નકાર વાક્ય આપણે જોયું. બધા જ નકાર વાક્યો આ જ પ્રમાણે થશે. હજી આપણે એક વાક્ય જોઈ લઈએ આવું નકાર વાક્ય. એક્ઝામ્પલ તરીકે મીના શુડ નોટ રાઇટ wrong
મીના શુડ નોટ રાઇટ અ wrong spelling in her book. દાખલા તરીકે આવું વાક્ય આપેલું છે અહીંયા, તો આ વાક્યનો હવે આપણે જવાબ બનાવીએ. તો સૂત્ર પ્રમાણે જ આપણે લખશું. સૌથી પહેલા કર્મ લખવાનું થાય. તો અહીંયા આપણે નજર કરીએ તો આ મીના કર્તા છે, પછી શુડ સહાયકારક છે, નકાર હોવાના લીધે નોટ છે, અને મૂળરૂપ તરીકે રાઇટ છે પાછળ. તો શુડ નોટ રાઇટ આ આપણું આખું ક્રિયાપદ થશે. આ સહાયકારક ક્રિયાપદ ને પાછળ મૂળરૂપ. તો શુડ નોટ રાઇટ ક્રિયાપદ છે. એના પછી ક્રિયાપદ પછી જે આ રોંગ સ્પેલિંગ છે એટલે કે ખોટો સ્પેલિંગ, તો આ રોંગ સ્પેલિંગ આપણું કર્મ થશે. અને એના પછી જે ઇન હર બુક છે એ અન્ય શબ્દ છે, વધારાના શબ્દ છે. તો આપણે સૌથી પહેલા લખીએ કર્મ. તો કર્મમાં સૌથી પહેલા આપણે લખશું અ રોંગ સ્પેલિંગ. ચાલો કર્મ આપણે લખી નાખ્યું. કર્મ લખ્યા પછી હવે આપણે સહાયકારક લખશું. તો સહાયકારકમાં અહીંયા આપણને શુડ આપેલું છે જ, તો આપણે લખશું શુડ. સહાયકારક ક્રિયાપદ આપણે લખી નાખ્યું પછી તરત ખબર જ છે, તરત આપણે નોટ લખી નાખવાનું જ, અને પછી જે આપણે બી લખવાનું આવે એ પછી લખશું આપણે. તો આ સહાયકારક લખી દીધું, નકાર હોવાને લીધે નોટ લખી નાખ્યું, અને પછી જે આપણે આ મોડેલ ઓક્ઝિલરીના વાક્યોમાં બી ફરજિયાત લખવું પડે એ લખી દીધું. તો એના પછી હવે આપણા સૂત્ર પ્રમાણે આવશે ભૂતકૃદંત આવશે. તો ભૂતકૃદંત માટે અહીંયા આપણને રાઇટ ક્રિયાપદ આપેલું છે. તો રાઇટનું આપણે ભૂતકૃદંત કરીએ રિટર્ન. રાઇટનું ભૂતકૃદંત થશે રિટર્ન થશે. તો ભૂતકૃદંત લખ્યા પછી હવે અન્ય શબ્દો લખશું. તો અન્ય શબ્દોમાં અહીંયા આપણને ઇન હર બુક આપેલું છે, તો આપણે લખી નાખીએ અન્ય શબ્દોમાં ઇન હર બુક. તો આ અન્ય શબ્દોમાં આપણે ઇન હર બુક જે આપ્યું હતું એ આપણે લખી દીધું. હવે આપણે બાય લખશું અને કર્તા. તો કર્તામાં અહીંયા આપણને મીના આપેલું છે જ, તો આપણે બાય પછી કર્તામાં લખી નાખશું મીના. તો આ આપણે બીજું એક નકાર વાક્ય જોયું. સાદા વાક્યોની જેમ જ આ વાક્યો પણ આપણે એવી જ રીતે બનાવવાના છે. સાદા વાક્યોની જેમ જ બનશે, પણ અહીંયા ખાલી એક નોટ આવશે એટલે ખબર પડી જાય એક નકાર વાક્ય છે, અને નોટ લખવાનું આ પ્રમાણે ધ્યાન રાખવું. સહાયકારક પછી નોટ લખવું. જે સહાયકારક આપેલું છે એના પછી તરત નોટ લખી દેવાનું, અને પછી બી લખવાનું. તો આપણે આ નકાર વાક્યો જોયા મોડેલ ઓક્ઝિલરીના. ચાલો હવે આપણે આગળ આના પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્યને કહેવાય ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે ટૂંકમાં પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે આને કહેવાય પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે એક વાક્ય જોઈએ.
દાખલા તરીકે આવું વાક્ય છે, મે આઈ આસ્ક અ ક્વેશ્ચન. તો આ આપણે એક વાક્ય લખ્યું. હવે પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી જે સાદા વાક્યો હતા અને આ પ્રશ્નાર્થ વાક્યોની રચનામાં એક ફેરફાર થઈ જાય. સાદા વાક્યોમાં જોયું હતું કે સાદું વાક્ય હંમેશા કર્તાથી જ ચાલુ થાય અને કર્તા પછી મોડલ ઓક્ઝિલરીનું સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું હોય. તો અહીંયા એક ઊંધો ફેરફાર થશે કે મોડલ ઓક્ઝિલરીનું જે સહાયકારક ક્રિયા પછી આગળ આવી જશે અને કર્તા પાછળ આવી જશે. બાકી પાછા મૂળરૂપ કર્મ બધું એમનામ જ રહેશે. એટલે કે ટૂંકમાં કર્તા અને મોડલ ઓક્ઝિલરીના સહાયકારક ક્રિયાપદને આપણે અદલા બદલી કરી નાખીએ એટલે આ પ્રશ્નાર્થ વાક્ય બની